હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે થર્ડ યુનિટમાં બર્ડ ફેક્ટ્સ પક્ષીની હકીકત જાણીશું. આપણે લાસ્ટ યુનિટમાં શું જાણ્યું હતું? એનિમલ ફેક્ટ્સ, પ્રાણીઓની કંઈક હકીકત. એવી જ રીતે આમાં આપણે બર્ડ ફેક્ટ્સ પક્ષીની હકીકત જાણીશું. પહેલો ક્વેશ્ચન, વિચ ઇઝ ધ વીકેસ્ટ સેન્સ ઓર્ગન અમોંગ બર્ડ્સ? પક્ષીઓમાં સૌથી કમજોર લાગણીનું અંગ કયું છે? પક્ષી હોય બરાબર, એ શું ન લઈ શકે? સ્મેલ. સ્મેલ એટલે કે ગંધ. SMELL, સ્મેલ એટલે સુગંધ. આપણને સરસ મજાની સુગંધ આવે, પણ પક્ષીને કોઈ પણ પ્રકારની ગંધ કે સુગંધ આવતી નથી. એ એનું કમજોર અંગ છે. Which is the organ that produce sound among the birds? કયું અંગ પક્ષીઓ વચ્ચે અવાજ ઉત્પન્ન કરે છે? સિનિક્સ. SYRINX. સિનિક્સ શું કરે છે? પક્ષીઓ વચ્ચે અવાજ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. Which bird conjures up the image of New Zealand? conjures એટલે કે અપનાવવું. CONJURES. conjures એટલે અપનાવવું. કયું પક્ષી છે ન્યુઝીલેન્ડ નામના કન્ટ્રીની દેશની ઇમેજ અપનાવે છે? કીવી. KIWEI. કીવી નામનું એક પક્ષી છે, એ ન્યુઝીલેન્ડના છબી અપનાવે છે. Which bird is also known as sea parrot? એક પક્ષી છે, એ સમુદ્રના પોપટ તરીકે ઓળખવામાં આવે છે. સી પેરેટ. સી એટલે સમુદ્ર. SEA. સી એટલે શું? સમુદ્ર. અને પેરેટ એટલે પોપટ. એક પક્ષી છે, એ સમુદ્રના પોપટ તરીકે ઓળખવામાં આવે છે. શું એનું નામ છે? પેફિન. પેફિન એટલે દરિયાઈ પ્રાણી. PUFFIN. પેફિન એટલે દરિયાઈ પ્રાણી. PUFFIN. પેફિન એટલે દરિયાઈ પક્ષી. આ શું છે? સમુદ્રના પોપટ તરીકે ઓળખવામાં આવે છે. PUFFIN. પેફિન સમુદ્રના પક્ષી તરીકે, સમુદ્રના પોપટ તરીકે ઓળખવામાં આવે છે. પછી નેક્સ્ટ, which is the bird of prey that catches small birds in flight? કયું શિકારી પક્ષી કે જે લડાઈમાં નાના પક્ષીઓને પકડી રાખે છે? કેચીસ. કેચીસ એટલે પકડી રાખવું. CATCHES. કેચીસ પકડી રાખવું. એ પક્ષી છે, એ શિકાર કરે ને ત્યારે નાના નાના સ્મોલ બર્ડ્સ ને ફાઇટમાં પકડી રાખે છે. FALCON. ફાકન એટલે બાજ. એક બાજ નામનું પક્ષી, એ જ્યારે લડાઈ કરે ત્યારે નાના પક્ષીને પકડી રાખે. શું નામ છે એનું? ફાકન. FALCON. ફાકન એટલે બાજ. Which is a brightly colored tropical bird that has a huge beak? brightly એટલે કે તેજસ્વી. colored એટલે રંગીન. tropical એટલે કે ઉષ્ણકટિબંધીય. TROPICAL. ઉષ્ણકટિબંધ વિસ્તારમાં રહેતા એક પક્ષીને વિશાળ લાંબી હ્યુજ બીક. બીક એટલે કે ચાંચ. BEAK. બીક વિશાળ ચાંચ છે. તેજસ્વી, રંગીન, ઉષ્ણકટિબંધીય પક્ષીને એક વિશાળ ચાંચ છે, એનું નામ શું છે? ટુકન. TAUCAN. ટુકન એટલે મોટી ચાંચ વાળું એક પક્ષી. TAUCAN. ટુકન એટલે મોટી ચાંચ વાળું એક પક્ષી. શું છે? ક્યાં રહે છે? ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. એની પાસે શું છે? મોટી વિશાળ ચાંચ છે. પછી છે નેક્સ્ટ, which is the largest flightless and bird in the world? કયું પક્ષી વિશ્વનું સૌથી મોટું ઉડાન મુક્ત પક્ષી છે? પક્ષીઓ એ ઉડે બરાબર, પણ એક પક્ષી એવું છે કે જે ઉડી શકતું નથી અને દુનિયાનું સૌથી મોટું ઉડાન મુક્ત પક્ષી છે. એ છે ઓસ્ટ્રીચ. ઓસ્ટ્રીચ એટલે શાહમૃગ. OSTRICH. ઓસ્ટ્રીચ એટલે શાહમૃગ. OSTRICH. OSTRICH.
ઓસ્ટ્રીચ એટલે શાહમૃગ. શાહમૃગ શું છે? દુનિયાનું સૌથી મોટું ઉડાન મુક્ત પક્ષી. ઉડાન મુક્ત પક્ષી એટલે કેવું પક્ષી કે જે ઉડી શકતું નથી. Which bird of prey has binocular vision and acute hearing? કયા પ્રાણી પાસે કયા પક્ષી પાસે દૂરબીન જેવી દ્રષ્ટિ અને તીવ્ર અવાજ સાંભળે છે? બરાબર, એક પક્ષી છે બાયનોક્યુલર એટલે કે દૂરબીન. દૂરબીન જેવી દ્રષ્ટિ. દૂરબીનમાં આપણે જોઈએ તો આપણને દૂર સુધી દેખાય. આપણે અહીં બેઠા બેઠા દૂર સુધી જોઈ શકીએ. એવી જ રીતે એક પક્ષી છે એની પાસે બાયનોક્યુલર એટલે કે દૂરબીન જેવી દ્રષ્ટિ છે. BINOCULAR બાયનોક્યુલર એટલે કે દૂરબીન. BINOCULAR વિઝન. વિઝન એટલે કે દ્રષ્ટિ. VISION બાયનોક્યુલર વિઝન એટલે કે દૂરબીન જેવી દ્રષ્ટિ છે. અને એક્યુટ હિયરિંગ ACUTE એક્યુટ હિયરિંગ એટલે તીવ્ર અવાજ. કયા પક્ષી પાસે એની દ્રષ્ટિ છે કે એ દૂરબીન જેવી છે, દૂર સુધી જોઈ શકે છે અને તીવ્ર અવાજ એ સાંભળી શકે છે? એ છે આઉલ. આઉલ એટલે શું? ઘુવડ. OWL આઉલ એટલે ઘુવડ. ઘુવડની પાસે શું છે? બાયનોક્યુલર વિઝન. બાયનોક્યુલર વિઝન એટલે દૂરબીન જેવી દ્રષ્ટિ અને તીવ્ર અવાજ. Which bird is also known as the snake bird? કયા પક્ષીને સાપ પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે? સ્નેક એટલે શું? સાપ. SNAKE સ્નેક એટલે સાપ. એક પક્ષી છે એ સાપ પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે. એનું નામ શું છે? અનહિંગા. ANHINGA અનહિંગા એક પક્ષી છે. એને સ્નેક બર્ડ એટલે કે સાપ પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે. Which species of crane found in India is the tallest and longest flying bird in the world? એક પક્ષી છે ક્રેન. બરાબર, એની કઈ પ્રજાતિ વિશ્વની સૌથી ઊંચી અને લાંબુ ઉડનાર પક્ષી છે? સ્પીસીસ એટલે શું? પ્રજાતિ. સ્પીસીસ SPECIES સ્પીસીસ એટલે શું? પ્રજાતિ. બરાબર, તો એક પક્ષી છે ક્રેન, ભારતમાં જોવા મળે. બરાબર, તો એની કઈ પ્રજાતિ વિશ્વમાં સૌથી લાંબુ ઉડાન ભરનાર પક્ષી છે અને સૌથી ઊંચું છે? શેર્સ. SARUS શેર્સ એક પક્ષી છે. બરાબર, ભારતમાં ક્રેન નામની એક પક્ષી છે, એની એક પ્રજાતિ ક્રેન છે. બરાબર, એની અલગ અલગ પ્રજાતિ હોય, એમાંની એક પ્રજાતિ છે શેર્સ. એની શું વિશેષતા છે? સૌથી ઊંચું છે અને સૌથી લાંબુ ઉડનાર પક્ષી છે. SPECIES સ્પીસીસ એટલે પ્રજાતિ અને પક્ષી કોની પ્રજાતિ? ક્રેનની. CRANE ક્રેનની કઈ પ્રજાતિ? સર્ચ. SARUS શેર્સ છે. બરાબર, ભારતમાં સૌથી લાંબુ ઉડનાર સૌથી ઊંચું પક્ષી છે. Which bird helps in controlling pests in timber? કંટ્રોલિંગ એટલે કે નિયંત્રિત કરવું. CONTROLLING પેસ્ટ એટલે કે જંતુ. PESTS કયું પક્ષી? Which bird એટલે કે કયું પક્ષી? હેલ્પ્સ એટલે કે મદદ કરવી. કયું પક્ષી? કંટ્રોલિંગ પેસ્ટ્સ ઇન ટિમ્બર. ટિમ્બર એટલે શું? લાકડું. TIMBER ટિમ્બર એટલે કે લાકડું. કયું પક્ષી લાકડામાં નિયંત્રિત કંટ્રોલિંગ શેનું? જંતુઓનું, પેસ્ટનું કરવાનું કામ કરે છે? વુડપેકર. વુડપેકર એટલે કે લક્કડખોદ. WOODPECKER વુડપેકર એટલે લક્કડખોદ. લક્કડખોદ શું કરે? પક્ષીઓ. લક્કડખોદ નામનું પક્ષી શું કરે? તો કે જે લાકડું હોય એની અંદર જંતુ હોય એને કંટ્રોલ કરવાનું કામ લક્કડખોદ વુડપેકર નામનું પક્ષી કરે છે. હાઉ ડુ બર્ડ્સ ઇનિશિયલી રિકોગ્નાઇઝ ઈચ અધર? પક્ષીઓ ઇનિશિયલ એટલે કે શરૂઆતમાં INITIALLY
TIALLY ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં એકબીજાને કેવી રીતે ઓળખી શકે છે? પક્ષીઓ એકબીજાને શરૂઆતમાં ઇનિશિયલી રેકોગ્નાઇઝ એટલે ઓળખી શકવું RECOGNIZE રેકોગ્નાઇઝ ઈચ અધર શરૂઆતમાં એકબીજાને કેવી રીતે ઓળખી શકે છે? બાય સાઉન્ડ સાઉન્ડ એટલે શું? અવાજથી બરાબર રેકોગ્નાઇઝ ઓળખવું કેવી રીતે? અવાજથી બે પક્ષીઓ એકબીજાને એકબીજાના અવાજથી ઓળખી જાય છે. Which bird chooses a mate by depositing a pebble at the female's feet? BIRD bird બરાબર એ શું કરે છે? કેવી રીતે માદાના પગ પર એક કાકર જમા કરી સાથી પસંદ કરે છે? પેબલ એટલે કાકર PEBBLE પેબલ એટલે કે કાકરો. કયું પક્ષી માદાના પગ પર એક કાકર જમા કરી અને સાથી પસંદ કરે છે? પેંગ્વિન PENGUIN પેંગ્વિન શું કરે? માદાના પગ પર એક કાકર જમા કરે અને પોતાનો સાથી પસંદ કરે છે. એક વખત આપણે ફટાફટ જોઈ લેશું પક્ષીઓની હકીકત. Which is the weakest sense organ among birds? Smell સુગંધ છે, ગંધ છે પક્ષીઓની સૌથી કમજોર અંગ છે, લોકો સુગંધ લઈ શકતા નથી. Which is the organ that produces sound among the birds? પક્ષીઓની વચ્ચે અવાજ ઉત્પન્ન કરવાનું કામ કયું અંગ કરે? સિરિક્સ SYRINX સિરિક્સ શું કરે? પક્ષીઓ વચ્ચે અવાજ ઉત્પન્ન કરવાનું કામ કરે. Which bird conjures up the image of New Zealand? ન્યુઝીલેન્ડ નામના દેશની છબી કયા પક્ષીએ અપનાવી છે? કીવી નામના પક્ષીએ ન્યુઝીલેન્ડ નામના દેશની છબી અપનાવી છે. હવે સી પેરટ સમુદ્રનો પોપટ. Which bird is also known as sea parrot? સમુદ્રના પોપટ તરીકે કયું પક્ષી ઓળખાય છે? પેફિન PUFFIN દરિયાઈ પક્ષી જે છે એ સી પેરટ તરીકે ઓળખવામાં આવે છે. Which is a bird of prey that catches small birds in flight? લડાઈમાં નાના પક્ષીઓને પકડી રાખનારું પક્ષી કયું? ફાકન FALCON ફાકન એટલે શું? બાજ. Which is a brightly colored tropical bird that has a huge beak? એક ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં રહેતું તેજસ્વી રંગીન પક્ષી કે જેની પાસે વિશાળ ચાંચ છે એ કોણ છે? ટુકન TAUCAN ટુકન એટલે મોટી ચાંચવાળું એક પક્ષી. પછી છે which is the largest flightless bird in the world? પક્ષી ઉડે પણ એક પક્ષી દુનિયાનું સૌથી મોટું એક પક્ષી એવું છે કે જે ઉડાન મુક્ત છે, ઉડી શકતું નથી. એ કોણ છે? ઓસ્ટ્રીચ OSTRICH ઓસ્ટ્રીચ એટલે શાહમૃગ OSTRICH ઓસ્ટ્રીચ એટલે શાહમૃગ. Which bird of prey has binocular vision and acute hearing? એક શિકારી પક્ષી કે જેની પાસે દૂરબીન જેવી દ્રષ્ટિ છે અને તીવ્ર અવાજ છે, એ તીવ્ર અવાજ સાંભળી શકે છે અને દૂર સુધી દૂરબીન જેવી દ્રષ્ટિથી જોઈ શકે છે. એ કોણ છે? આઉલ આઉલ એટલે કે ઘુવડ. Which bird is also known as the snake bird? કયા પક્ષીને સાપ પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે? અનહિંગા ANHINGA અનહિંગા નામના પક્ષીને સ્નેક બર્ડ તરીકે ઓળખવામાં આવે છે. Which species of crane? ભારતમાં જોવા મળતી ક્રેનની કઈ પ્રજાતિ? ફાઉન્ડ ઇન ઇન્ડિયા એટલે ભારતમાં જોવા મળતી ક્રેન નામના એક પક્ષીની પ્રજાતિ કે જે વિશ્વનું વર્લ્ડ્સ લોંગેસ્ટ ફ્લાઇંગ બર્ડ એન્ડ ટોલેસ્ટ સૌથી ઊંચું અને સૌથી લાંબુ ઉડાન ભરનાર પક્ષી છે. એ કોણ છે? શેર્સ SAURS શેર્સ. Which bird helps controlling pests in timber? કયું પક્ષી લાકડામાં જંતુ નિયંત્રિત કરવામાં મદદ કરે છે? ટિમ્બર એટલે કે લાકડું, કંટ્રોલ એટલે નિયંત્રિત અને પેસ્ટ એટલે કે જંતુ. એક પક્ષી છે જે લાકડામાં ઝીણી ઝીણી જીવાત થાય ને એને નિયંત્રિત કરવામાં મદદ કરે એ છે વુડપેકર.
WOODPECKER woodpecker એટલે શું? લક્કડખોદ. એ શું કરે? લાકડામાં જંતુ નિયંત્રિત કરવાનું કામ કરે છે. How do birds initially recognize each other? Recognize એટલે ઓળખવું અને initially એટલે શરૂઆતમાં. પક્ષીઓ શરૂઆતમાં એકબીજાને કેવી રીતે ઓળખે છે? By sound. Sound એટલે કે અવાજથી. And last question, which bird chooses a mate by depositing a pebble at the female's feet? એક પક્ષી માદાના પગ પર એક કાકર જમા કરી અને સાથી પસંદ કરે છે. આ પક્ષી કયું છે? પેંગ્વિન. PENGUIN. પેંગ્વિન શું કરે? માદાના પગ પર એક કાકર જમા કરી અને સાથી પસંદ કરે છે. થેન્ક યુ.